વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા કૃપા કરો મુજ ઉપરે સુખનિધિ સહજાનંદ ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખકંદ ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખકંદ। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। સિયાવર રામચંદ્ર ભગવાનની જય। ઉમાપતિ મહાદેવની જય। દરેક દિવ્ય મુમુક્ષુ હરિભક્તોને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ। આજનો પવિત્ર દિવસ એટલે ગણેશ ચતુર્થીનો પવિત્ર દિવસ। આમ તો આજના દિવસે આપણે બપોરે અને સાંજે અને કોઈક એવા મુમુક્ષુ હરિભક્તે એ સવારથી એ ગણેશજીને એ ધરાવવા માટે પ્રસાદ બનાવી પણ નાખ્યો હશે। હું શું કહું છું, લાડવા બનાવી નાખ્યા હશે। આ લાડવા તો બનાવી નાખીએ છીએ અને દર વર્ષે આપણે ગણેશ ચતુર્થીના દિવસે એ આપણે આ પ્રસાદ કરીએ છીએ, ઘરો ઘરની અંદર એ આજે કરવામાં આવે છે। પરંતુ આ ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે એમના ચરિત્રો આપણે સાંભળીએ અને એક આધ્યાત્મિક મર્મ સાથે જો જીવન બોધ લઈએ ને તો ખરેખર ગણેશ ચતુર્થી આપણે એ ઉજવી કહેવાશે। તો આજના આ પ્રવચનની અંદર આપણે સાંખ્ય વિચાર કે પ્રાપ્તિનો વિચાર કે મહિમાનો વિચાર એવા વિચારની વાતો કરવી નથી, પરંતુ આજે સ્પેશિયલ આપણે મળ્યા છીએ ગણેશ ચતુર્થીના પાવન પર્વ ઉપર। તો આપણે શિવ પુરાણને આધારે એ ગણેશજીના જન્મની વાત આપણે કરીશું। સાથે સાથે આપણા જીવનની અંદર આજ્ઞાનું કેટલું પાલન આપણે કરવું અનિવાર્ય બાબત છે અને આજ્ઞાથી જ આપણી દરેક પ્રકારે પ્રગતિ થાય છે એવી મર્મસભર વાતો આજે આપણે સાંભળવાના છીએ। સાથે સાથે વરાહ પુરાણની અંદર એ દેવતાઓને ગણેશજી પ્રત્યે કેવી ઈર્ષા હતી એક આધ્યાત્મિક સિદ્ધાંત સાથે આજે આપણે વાત કરીશું। અને ભોજન સમારંભની અંદર પણ એ કુબેરજીનું જે ગર્વ હતું ને એનું કઈ રીતે એ ખંડન કર્યું, કારણ કે એમનું અભિમાન કંઈક તો એવું હતું, તો એ અભિમાનની પણ વાતો કરીશું। સાથે સાથે એ ચંદ્રમાની કથાની વાતો હોય કે ક્ષમાનું વિજ્ઞાન શું છે, એમના જે અંગો છે ને એ પણ આપણને કંઈક શીખવે છે। એ વિશાળ મસ્તક હોય કે મોટા કાન હોય કે ઝીણી આંખો હોય કે નાનું મુખારવિંદ હોય કે વિશાળ પેટ હોય, એ એક દંતની કથા એ શું છે અને મહાભારતનું લેખન એમને કઈ રીતે કર્યું, તો આવા વિષયો વિશે આજે આપણે પ્રવચનની અંદર સાંભળવાના છીએ। પ્રથમ તો આપણે એક વાત યાદ રાખવાની છે, ખરેખર તો આ પવિત્ર ગણેશ ચતુર્થીનો એક પાવન પર્વ, ઘણા બધા ઉત્સવો હિન્દુ ધર્મની અંદર આપવામાં આવે છે, એમાંનો જ તે આ ગણેશ ચતુર્થીનો ઉત્સવ। તો એમના જીવનની અંદર એ જે દિવ્ય ગુણો છે, આ દિવ્ય ગુણોને આત્મસાત કરવાનો આ પવિત્ર એ ઉત્સવ છે। બાહ્ય રીતે તો આપણે ઘણી બધી વખત ઉત્સવ ઉજવીએ જ છીએ, પરંતુ એક અંતરમાં શુદ્ધિ લાવવાનો એક મહત્વપૂર્ણ એક આધ્યાત્મિક અવસર એટલે કે ગણેશ ચતુર્થીનો એક પવિત્ર પર્વ। ખરેખર તો પુરાણોની અંદર એ આ ભગવાન ગણેશજીની વિવિધ પૌરાણિક કથાઓ આપવામાં આવેલી છે, પણ પાછી આ કથાઓ પાછળ પણ કંઈક આધ્યાત્મિક રહસ્યો આપવામાં આવેલા છે। એક જીવન પરિવર્તન થઈ જાય જો બાહ્ય આપણે આડંબર કે ક્રિયાકાંડ પૂરતું આપણે સીમિત રહેવાનું નથી, પણ સંતો અને શાસ્ત્રોનું જો આપણે માર્ગદર્શન લઈએ તો આપણામાં રહેલા સ્વભાવો વિચારો એ વર્તનની અંદર પણ સકારાત્મક બદલાવ એ આ ગણેશ ચતુર્થીના દિવસે આવે છે। તો આજે આપણે એ આ ગણેશ ચતુર્થીના પાવન પર્વ ઉપર શ્રી ગણેશાય કરવાનું છે આપણા જીવન પરિવર્તનનું। આજનો મધ્યવર્તી પ્રવચનનો વિષય એ જ છે કે ગણેશજીનું એક સમગ્ર જીવન, એમનું એક ભૌતિક સ્વરૂપ, એક આદર્શ સાધક કેવો હોવો જોઈએ, એ સર્વોત્તમ અને જીવંત ઉદાહરણ આપણી સમક્ષ એ આજે રજૂ આપણે કરવાના છીએ। પ્રથમ જ તે આપણે કથા વિશે વાત કરીએ તો શિવ પુરાણને આધારે ગણેશજીનો જન્મ અને એમના જીવનની અંદર આજ્ઞા પાલનની દ્રઢતા કેવી હતી, તો એના વિશે આપણે વાત કરવી। આમ તો ગણેશજીનું એ દિવ્ય નિર્માણની પ્રક્રિયા જ્યારે આપણે જોઈએ, નામકરણની વાત કરીએ તો એ ગણેશજીના માતા એટલે પાર્વતી, તો પાર્વતીજી છે ને પોતાના શરીર ઉપર એક લગાવેલા ઉબલેટ
હવે આ ઉપટન એટલે શું કહેવાય? એક પ્રકારનો લેપ કે જેની અંદર ચંદન હોય, અલગ અલગ પ્રકારના સુગંધિત દ્રવ્યો હોય, મિશ્રણ, એને ઉપટન કહેવામાં આવે છે. તો ઉપટન એમના શરીરમાં ઉપર લગાડેલું હતું અને એમાંથી એક બાળકની મૂર્તિ બનાવી અને એની અંદર પ્રાણ સંચાર કરે છે. હવે માતાએ આ દિવ્ય બાળકને નામ શું આપ્યું? વિનાયક નામ આપ્યું. અને જેનો અર્થ એવો થાય સાચું માર્ગદર્શન આપી દોરી જનાર. હવે માતાએ આજ્ઞા કરી, પણ કેવી કઠોર આજ્ઞા કરી કે જો હું સ્નાન કરવા જાઉં છું તો સ્નાન કરવું ત્યાં સુધી કોઈ અંદર અહીંયા આવવું પડે નહીં. એટલે આજ્ઞા કરી કે પ્રવેશ કરવાનો નહીં. એટલે ગણેશજીએ વિનાયકે કીધું કે જેવી તમારી આજ્ઞા. અને ગણેશજીના હાથની અંદર એ દંડ પોતે હોય છે અને પોતે ઊભા રહે છે. હવે પ્રથમ તો બધા ગણો આવે છે, એમને ના પાડે, સાક્ષાત શિવજી આવે છે. પણ માતાની આજ્ઞા હતી એટલે એ ખાતર એ અંદર જતા એમને રોક્યા અને એમને પણ પ્રવેશ એ ન કરવા દીધો. હવે શિવજીએ કહ્યું, પણ તોય તે પોતે માનતા નથી. એટલે ક્રોધિત શિવજીએ પછી બાળકનું મસ્તક છે ને છેદી નાખે છે. અને ત્યારબાદ એ બાળ હાથીનું મસ્તક પછી તો લગાવે જ, કારણ કે પાર્વતીજી રોકકળાટ કરે છે અને સ્ત્રી હઠ સામે એ દરેક પુરુષે નમવું જ પડે, કારણ કે સ્ત્રીની હઠ જ એવી હોય છે. એટલે સ્વાભાવિક રીતે શિવજીએ પછી ઉપાય કર્યો અને બાળ હાથીનું મસ્તક લગાવ્યું અને પુનર્જીવિત કરે છે. અને હાથી જેવું મુખારવિંદ પ્રાપ્ત થવાથી એમનું બીજું એક નવું નામ પડ્યું, જેમનું નામ છે ગજાનન. એ ગજાનંદ આપણે કહીએ છીએ તો એ કારણ પાછળનું મુખ્ય જો કોઈ કારણ હોય તો શિવ પુરાણની અંદર આ વાત આપવામાં આવેલી છે. જો આ કથા તો મેં તમને ટૂંકમાં કીધી, પણ આ કથાનો મર્મની સ્પષ્ટતા આપણે કરવાની છે. તમે જો પોતાનો જીવ જોખમની અંદર મૂકીને એ વિનાયક કયો, તમે ગજાનન કયો કે ગણેશજી કયો, એ પોતે મસ્તક કપાવવા માટે પણ પોતે તૈયાર થઈ ગયા. પણ જો એમને એમની માતાએ જે આજ્ઞાનું જે કીધું હતું એનું પાલન એમને સર્વોચ્ચ નિષ્ઠા એક દ્વારા કર્યું અને જો આખા જગતને દર્શાવ્યું. તો એમ આપણા જીવનની અંદર પણ એ આજ્ઞા પાલન અતિ અગત્યની બાબત છે. તમે જો ગુરુ અને ઈષ્ટદેવની જે આજ્ઞા રહીને એ જ આપણો સાધનાનો પ્રાણ છે. બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજ તમે જુઓ કે એ પોતે એવી સર્વોચ્ચ સ્થિતિ સુધી પહોંચ્યા, એક સાક્ષાત્કાર સુધી પહોંચ્યા. તો એના મૂળની અંદર શું હતું? ગુણાતીતાનંદ સ્વામીની જીભ વળી અને ભગતજીનો દેહ વળ્યો. આપણે એના પ્રસંગો નથી જોવા, પણ એ જે સાધનાથી સાક્ષાત્કાર તરફ ગયા ને, તો મુખ્ય આજ્ઞા પાલન જ હતું. ઇતિહાસમાં એવા ઘણા બધા દ્રષ્ટાંતો આપણને પ્રાપ્ત થશે. પાંડવોની જીત થાય છે. એક બાજુ 5 પાંડવો હોય છે અને બીજી બાજુ 100 કૌરવો હોય છે. ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, કુલગુરુ, આવા મહારથીઓ, દાનેશ્વરી, કર્ણ હોય, દુર્યોધન હોય, એ બધાયની હાર થઈ જાય છે. તમે જુઓ કે પાંડવોની જીત થાય છે. તો મૂળની અંદર શું હતું? શ્રી કૃષ્ણ ભગવાનની દરેક આજ્ઞાનું પાલન એ પાંડવો કરતા હતા. માતંગ ઋષિએ એ શબરીબાઈને કહે છે કે ભગવાન અહીંયા આવશે. ક્યારે આવશે, કયા સમયે આવશે, એવું કંઈ પૂછ્યું નહોતું. અને તમે જુઓ કે ભગવાન રામને આવવું પડ્યું. તો જો આજ્ઞા રહીને એ સર્વોપરી છે. એમ ગણેશ ચતુર્થી આજનો પવિત્ર પર્વ, આ લાડવા ખાઈને આપણે સૂઈ જવાનું નથી, પણ આપણા જીવનની અંદર આપણે એવા સિદ્ધાંતો આત્મસાત કરીએ કે જેથી આપણે જે સ્થાન ઉપર છે ને તે સ્થાનથી આપણે ઉપર આવીએ, આધ્યાત્મિક સ્થિતિમાં આપણે આગળ વધીએ. તમે જો મન માનની જે આપણે સાધના કરીએ છીએ ને, મનમુખી થઈએ છીએ, એનાથી નિષ્ફળતા જ મળે છે. મુક્તાનંદ સ્વામીએ સ્પષ્ટ લખ્યું છે, મનમત થઈને તું કોટી સાધન કરે, સદગુરુ શબ્દ વિના વર કાચું. કાચું છે. મન ધાર્યું ગમે એટલું કરશું ને તો એ ખરેખર એમાં કંઈ ફળ પ્રાપ્ત થવાનું નથી. અને મન ધાર્યું કાર્ય ગમે ને એટલું ભલે મોટું હોય, પણ એનું આધ્યાત્મિક ફળ કેવું છે? સાવ નહીવત છે. તમે જો સંતની આજ્ઞાથી કરેલું એક નાનું કાર્ય હોય તો એ મંધારા મોટા કાર્ય કરતા પણ અનેક ગણું એ કલ્યાણકારી છે. યોગીજી મહારાજે વચન આપેલું કે ગુરુ શાસ્ત્રીજી મહારાજની આજ્ઞાથી જો કોઈ સામાન્ય વ્યક્તિ ખાલી આમ ઘંટડી વગાડવાની સામાન્ય સેવા કરે ને,
તોય ગુરુ વચનના પ્રતાપે એનો મોક્ષ નિશ્ચિત થઈ જાય. તો ભલે સામાન્ય આજ્ઞા છે ગુરુની, એક ખાલી આજ્ઞા કીધું ઘંટડી વગાડો અને એમાં એનો મોક્ષ થઈ જાય. ઉપનિષદની અંદર સત્યકામ જાબાલીનનું દ્રષ્ટાંત આપવામાં આવે છે. આવા સત્યકામ જાબાલીનને પોતે એ બ્રહ્મ વિદ્યા એને શીખવી હતી. બ્રહ્મ વિદ્યા શીખવા માટે જાય છે ગુરુ પાસે, પણ ગુરુએ શું કીધું, જો આ 400 ગાય તું જોવે છો? સત્યકામ જાબાલીન કે હા. તો કહ્યું 400 ગાયની 1000 ગાય થાય ત્યારે પાછો આવજે. હવે સામે સત્યકામ જાબાલી એક પણ પ્રકારના તર્ક વિતર્ક કરતા નથી કે હું બ્રહ્મ વિદ્યા શીખવા આવ્યો છું, તો શા માટે તમે મને આ ગાયો ચરાવવાનું કામ આપો છો? આ બ્રહ્મ વિદ્યા અને આ ગાયો ચરાવવાને શું લેવા દેવા? આપણને તરત આવા પ્રશ્નો તર્ક વિતર્ક થાય. પણ તમે જો સત્યકામ એ જાબાલીએ ગુરુને કોઈ પણ પ્રકારના પ્રશ્ન પૂછતા નથી, અવિચારણીય સમજીને આજ્ઞા પાળે છે. અને આજ્ઞાથી જ એને જ્ઞાન પણ પ્રાપ્ત થાય છે. એ ગાયોની રક્ષા કરવાની ખાલી આજ્ઞા પાડે ને 1000 ગાય સુધી જંગલની અંદર રહે છે, ગાયો સાથે જ રહે છે. કોઈ એવી સુખ સુવિધા કઈ હતી નહીં. બધાય દેવો પ્રગટ થાય એક પછી એક અને એને બ્રહ્મ વિદ્યા આત્મસાત થઈ ગઈ. આવે છે આશ્રમમાં ગુરુ પાસે કે હવે મને જો બ્રહ્મ વિદ્યા શીખવાડો, તમારી આજ્ઞા પ્રમાણે 400 ની 1000 થઈ ગઈ છે. ત્યારે ગુરુએ શું કીધું, દેવો પ્રગટ થયા હતા? સત્યકામ જાબાલીન કે હા. તો તરત કીધું ગુરુએ, બસ બ્રહ્મ વિદ્યા તને ત્યારે જ મળી ગઈ હતી, કંઈ બાકી રહ્યું નથી. તો જો આવી સ્થિતિ સુધી પહોંચવા માટે એ આજ્ઞાથી જ એ જ્ઞાન પ્રાપ્ત થયું. તો એમ આપણા જીવનની અંદર પણ આપણે ભગવાન રામને માનતા હોય કંઈ વાંધો નહીં, ભગવાન શિવજીને માનતા હોય કંઈ વાંધો નહીં, ભગવાન શ્રી કૃષ્ણને માનતા હોય, આપણે એમના ઉપાસક હોય કંઈ વાંધો નહીં, પણ એમના શાસ્ત્રો કે એમના ધર્મ ગ્રંથો, એમના વચનો પ્રમાણે જો આપણે જીવન જીવીએ ને તો અવશ્ય એ સાચા અર્થની અંદર આપણે ખરા ઉપાસક કહેવાય. એટલે સત્સંગમાં આપણી પ્રગતિનો આધાર આપણી બુદ્ધિ કે તર્ક પણ નથી, પણ સત્પુરુષની આજ્ઞા એ પ્રત્યેના આપણા સંપૂર્ણ સમર્પણ અને વફાદારી કરીએ ને એના ઉપર જ છે. એક બીજી આપણે કથાની વાત કરીએ. આજે આપણે આ પ્રવચનની અંદર ગણેશ ચતુર્થી નિમિત્તે આપણે એ પુરાણોની જ કથા સાંભળવી છે, પણ સાથે સાથે એક આધ્યાત્મિક મર્મ સાથે સાંભળવું છે. વરાહ પુરાણની અંદર કથા આપવામાં આવે છે દેવતાઓની ઈર્ષા, પણ એ અપરિહાર્ય પરિસ્થિતિનો સ્વીકાર એ ગણેશજી કરે છે. માણસના જીવનની અંદર જ્યારે વિપરીતતાઓ આવે ને ત્યારે માણસ મૂંઝાઈ જાય, હતાશ થઈ જાય, નિરાશ થઈ જાય. તમે જો વરાહ પુરાણની અંદર કથા અનુસાર જ્યારે શિવજીએ પંચ તત્વોમાંથી એક અત્યંત સૌંદર્યવાન અને લાવણ્યમય બાળકનું એક નિર્માણ કરે છે. હવે દેવતાઓ પણ આ બાળકને જોઈને ઈર્ષા આવે છે, કારણ કે અદ્ભુત રૂપ હતું, પાછું સ્વરૂપવાન હતા, અને એમાં જ તે એ દેવોના દેવ એટલે કે ઇન્દ્રાદિક, પોતે ઇન્દ્રદેવ, એને ઈર્ષા થઈ. કારણ શું હતું કે આટલી અદ્ભુત સુંદરતા આની છે તો અમારા રૂપ આની સામે તો કંઈ નહીં કહેવાય, એટલે સહન ન કરી શક્યા. આપણા જીવનની અંદર પણ આવું જ કંઈક થાય છે. પરિવારમાં કોઈક સભ્ય આપણાથી આગળ વધી જાય, અરે ઘરની અંદર એક વ્યક્તિ વધુ કમાય ને એક ન કમાય તો એ નથી ગમતું, અને આના લીધે ઘણી બધી વખત એ ઝઘડાઓ કંકાસ પણ થતા જોવા મળે છે. અમદાવાદની અંદર થોડાક વર્ષો પૂર્વે પતિ પત્ની બંને ડોક્ટર, પોતે ક્લાસમેટ હતા, બંને નક્કી કર્યું કે આપણે છે ને લગ્ન કરવા છે, પણ પાછા કેવા આજ્ઞાકારી કે માતા પિતાની મંજૂરી મળે ને તો જ તે. તો 7-8 વર્ષ સુધી ધીરજ રાખી અને અંતે લગ્ન કરે છે, ને 2 વર્ષની અંદર ડિવોર્સ થઈ જાય છે. કારણ શું હતું? કારણ એક જ હતું કે પુરુષ કરતા સ્ત્રીની એ જે ડોક્ટર એ જે પ્રેક્ટિસ હતી ને વધુ ચાલતી હતી, એટલે એનો પતિ જોઈ શકતો હતો નહીં. એની પત્નીને કહી દીધું તું આ બંધ કરી નાખ પ્રેક્ટિસ, દવાખાનું, હું બસ એકલો કમાશ. તો જો ઈર્ષાના લીધા છૂટાછેડા થયા. તો અહીંયા તે ઇન્દ્રદેવને ઈર્ષા થાય છે, એટલે દેવતાઓની વક્ર દ્રષ્ટિ, પેટ વિશાળ કરી દીધું શિવજીએ, કારણ કે નિવારણ તો કરવું ને. એટલે એમને આપણે એક નામ શું કહીએ છીએ? વક્રતુંડ મહાકાય. વક્રતુંડ પછી લંબોદર નામ પડી ગયું, અને શિવજીએ એમના ગણોના ઈશ એટલે ગણપતિ બનાવી દીધા, અને પાછું કેવું વરદાન આપ્યું કે ગમે તે કાર્ય કરવાનું થાય એ દરેક કાર્યની અંદર પ્રથમ તો તમારું જ પૂજન થશે.
એટલે જ તે જો વિઘ્ન હરતા આપણે કહીએ છીએ ગણેશજીને, પણ ખરેખર એ નિર્વિઘ્ન કામ કરવા માટે ગણેશજીનું પ્રથમ પૂજન કરવું જ પડે. એ કુંભ ઘડો હોય, એ માંડવો હોય કે જાન હોય, દરેક ક્રિયાની દરેક પૂજા વિધિ વિધાનોની અંદર એ ગણેશજીને પ્રથમ સ્થાન આપવામાં આવે છે. તમે જો આટલી મોટી ઘટના થઈ, સ્વાભાવિક રીતે માણસ ચિંતિત થઈ જાય, હતાશ થઈ જાય, પણ જો ગણેશજીએ પોતાના રૂપનો સહર્ષ સ્વીકાર કર્યો. થોડાક વર્ષો પૂર્વે 2007-8 ની અંદર અમેરિકાની અંદર સર્વે થયો. હવે સર્વેની અંદર કેવું હતું કે આમ પોતાના રૂપથી સંતોષ કેટલા છે, તો એમાંથી 95% લોકો એ પોતાના રૂપથી સંતોષ નથી. એટલે કે કોઈકને એવું લાગે છે કે મારો ગાલ સારો નથી, મારા હોઠ સારા નથી, મારી આંખો સારી નથી, મારા વાળ સારા નથી, મારા હાથ સારા નથી. તો અસંતોષ વાળું જીવન આપણે જીવીએ છીએ. કેટલી બધી સુખ સમૃદ્ધિઓ છે, છતાં પણ આજે અમુક તો એવા પણ હોય છે કે એને ગાલ ઉપર એક ખીલ જોવા મળતો હોય ને તેને ગમતું નથી. 24 કલાકમાં એ 48 વખત તો એ ગાલ સામું હરીસામ જોઈ જ લેશે, ક્યારે મટશે ક્યારે મટશે. તો જો સહર્ષ સ્વીકાર આપણે કરી શકતા નથી, પણ જો ગણેશજીના જીવનમાંથી આ સ્પષ્ટ આપણને ખ્યાલ આવે, તો જો આધ્યાત્મિક પાઠ આજના દિવસે આપણે શીખીએ કે ભગવાને આપણને જે શરીર કે જે સંજોગો આપ્યા છે ને, એનો અફસોસ કે કઈ ફરિયાદ નથી કરવાનું, સંતુષ્ટ સદાય રહેવાનું અને થોડુંક પ્રસન્ન રહેતા શીખવાનું છે. માનવનો પહેલો જો કોઈ અધિકાર હોય ને તો ખુશ રહેવું, આનંદમાં રહેવું, સુખી રહેવું. પરિસ્થિતિ તો બધાયના જીવનની અંદર આવવાની, પણ એ પરિસ્થિતિનો એ સહર્ષ સ્વીકાર કરીએ તો ખરેખર અહીંયાથી આપણને સ્પષ્ટ ખ્યાલ આવે છે. અને જો બીજાનો સ્વભાવ કે બીજાના તમે સંજોગો જોશો ને, તો એમાં ક્યારેય સુખી થવાનું નથી. તે આપણું વર્તન એવું રાખીએ, એવી સમજણ રાખીએ. કારણ કે સંત સુખી સંસાર में, राजा भी दुखिया रंग भी दुखिया, धनपति दुखित विकार में, विना विवेक भेख सब दुखिया, झूठो तन अहंकार में. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર પણ તમે જુઓ કે અપરિહાર્ય એનો અર્થ આપવામાં આવ્યો છે. તમે જો ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવે છે, તસ્માદ અપરિહાર્ય નત્વમ શોચિતો અર્હસિમ, કે જે પરિસ્થિતિ એ તમારા હાથમાં જ નથી ને, એના ઉપર શોક કે અફસોસ કરવો વ્યર્થ છે. તમે જો માત્ર 2 જ વસ્તુઓ આપણા નિયંત્રણની અંદર છે. આધ્યાત્મિક માર્ગે પણ આપણે પોતાનું વર્તન અને આપણી જે પોતાની સમજણ એ આપણા હાથમાં છે. બાકી બધું ઈશ્વરને આધીન છે. ભગવાન જ સર્વ કરતા છે. એટલે આપણે હંમેશા પરિવારની અંદર કે સમાજની અંદર તમે જો બીજાના સ્વભાવને કંટ્રોલ કરવાની અપેક્ષા રાખીએ છીએ, આ સુધરી જાય, આ આવી રીતે ઘરની અંદર વર્તન કરવો પડે, આને આમ બોલાય જ કેમ, આનાથી આમ જ કરાય, આ જમવાનું બનાવે ને તો આવો જ સ્વાદ હોવો પડે. હવે આ જે પ્રકારની આપણે અપેક્ષા રાખીએ ને, પ્રથમ તો એક વાતને સમજીએ, તૃષ્ણા પરમ દુઃખમ. તૃષ્ણા એટલે કે ઈચ્છા માણસને દુઃખી કરે છે. અપેક્ષા જે રાખીએ છીએ ને એ જ કાયમી દુઃખનું મૂળ કારણ છે. દુનિયાની અંદર એ પરિસ્થિતિ કે વ્યક્તિ કે સંજોગો એ કંઈ બદલવાનું નથી જ. તે ધાર્યું ધણીનું જ થાય, પણ આપણે એવું વર્તન કરીએ, આપણે એવી સમજણ કેળવીએ જેથી કંઈ વાંધો ન આવે. આપણે આપણી છે ને પોતાની જ કુટેવો છોડીને છે ને સુટેવો વિકસાવવામાં ઘણીવાર નિષ્ફળ જઈએ છીએ. તો પછી અન્યના જીવનની અંદર તમે પરિવર્તનની આશા રાખવી ને, એ દુઃખી થવાનો સીધો માર્ગ છે. તમે પોતે બદલી શકતા નથી. તમે તમારા જીવનની અંદર તમે ક્રોધને કાબુ કરી શકતા નથી ને અન્ય વ્યક્તિ પાસેથી અપેક્ષા રાખો છો તું ક્રોધ ઓછો કર. તમે પોતાના સ્વાદ ઉપર કંટ્રોલ કરી શકતા નથી ને અન્ય વ્યક્તિને તમે સ્વાદના એક ગુણો શીખવાડો છો. તો ખરેખર આપણે આપણું જીવન પરિવર્તન કરી શકતા નથી ને બીજા પાસે આપણે અપેક્ષા રાખીએ છીએ કે તું સુધરી જા. ખરેખર જીવનમાં જે કંઈ ઘટનાઓ ઘટે છે ને, એને ભગવાનની ઈચ્છા માનીને પ્રેમથી સ્વીકારો, એક્સેપ્ટ કરો. અને એ જ સાચા સુખ અને એક આંતરિક સંતોષની પણ ચાવી છે. અને જો તમે રૂપ કરતા આપણા જીવનની અંદર ગુણોનું થોડુંક મહત્વ વધારીએ, કારણ કે સત્સંગમાં ભૌતિક સુંદરતાનું કોઈ મૂલ્ય નથી. સાધકે હંમેશા દિવ્ય ગુણોને આત્મસાત કરવા પ્રયત્નશીલ રહેવું પડશે, અને એ જ આપણા જીવનની અંદર એ આગળ વધારશે. એક ભોજન સમારંભની કથા પણ એ આ પુરાણોની અંદર આપવામાં આવેલી છે. આમ તો કુબેરજીનો છે ને એ અહંકાર જ હતો,
પણ સામે તમે જુઓ ગણેશજીનું નિર્માનીપણું, દરેક સાધનાનું ફળ અંતિમ હોય ને નિર્માનીપણું, દાસ ભાવ, દિવ્ય ભાવ જ ગણી શકાય. અને નિર્માનીપણે રહેવું ને અઘરામાં અઘરી સાધના કહી શકાય. થોડુંક કામ કરીએ ને તો અહંકાર આપણને આવી જાય, મેં જ કર્યું, મારાથી જ થયું. હવે કઈ રીતે કુબેરનું અહંકાર હતું? વાત બની થી એવી, ધનના દેવતા કુબેરજીને આપણે કહીએ છીએ, ઘણી બધી જાહો જલાલી એમની પાસે હતી. એટલે એમને છે ને મનમાં વિચાર આવ્યો કે મારે છે ને બધું ધન બધાને દેખાડવું છે, બતાવવું છે. માણસને આજે બતાવવાનો જો વધુ વધુ શોખ છે. માણસ પાસે થોડુંક હોય ને તોય તે જાજુ કરીને બતાવવાનો એ અહંકાર વૃત્તિ જોવા મળે છે. એટલે અહંકાર તો એમનામાં છુપો હતો જ તે. એટલે શિવજીને નિમંત્રણ પાઠવવામાં આવે છે, આમંત્રણ પત્રિકા, તમે અમારા ઘરે આવો. શા માટે? જમવા માટે. પણ મૂળ તો શું હતું? આ બધી જાહો જલાલી દેખાડવીશ. અને સર્વજ્ઞ શિવજી એ તો બધું કુબેરનો એ છુપો મર્મ હતા એ તો સમજી ગયા. એટલે એમણે તે બુદ્ધિ વાપરી કે આનો અહંકાર તો ઓગળાવો જ પડશે, પણ આ વખતે મારે નથી જવું. મારા સ્થાને છે ને ભગવાન શિવજીને જમવા માટે મારે મોકલવા છે, ગણેશજીને. એટલે આ શિવજી ગણેશજીને મોકલે છે કે તમે જમવા જાઓ કુબેરજીને ત્યાં, ભાવભર્યું નિમંત્રણ આપ્યું છે. એટલે તરત તે કુબેરજીએ બનાવેલા બધા મિષ્ટાનો હતા, ગુલાબજાંબુ હતા, દાબેલી, ઢોસા, પીઝા, એ બધું એ સમયની અંદર તો આપણે મિષ્ટાનો ગણી શકીએ. અત્યારે આપણે લેટેસ્ટ આવું બધું ફાસ્ટ ફૂડ હોય તો એવું બધું બનાવેલું હતું, એ ટુ ઝેડ 32 ભાતના પકવાનો હતા. દાળમાં પણ કેટલી વેરાયટી હતી, શાકોમાં પણ વેરાયટી, મુખવાસમાં પણ વેરાયટી, પૂરીમાં, બધાયમાં વેરાયટી જોવા મળતી હતી. કારણ કે કુબેરજીનો એનો ભંડાર દેખાડવો હતો કે જો હું આટલો બધો ધનવાન છું. અને મિષ્ટાન પીરસવામાં આવ્યા. ગણેશજી બેઠા અને બધું જમી ગયા. રસોડું આખું સાફ. કુબેરજીએ નક્કી કર્યું હવે કઈ વધ્યું તો છે નહીં, ચાલો નગરમાં બધાના ઘરે હોય જ તે, ખાદ્ય પદાર્થો જેટલા હતા ને એ બધા મગાવવામાં આવે છે. અને ગણેશજી તો બસ એકલા હાથે, હજી ઓલા બધા મહેમાનો તો રહી જ ગયેલા હતા. ગણેશજીને પ્રથમ બેસાડવામાં આવેલા અને એકલા હાથે બધું અંગીકાર કરી ગયા. અને આ અદ્ભુત સામર્થ્ય જોઈને કુબેરજી તો પછી સમજી ગયા કે આ પોતાનો જે આ ધનનો જે અહંકાર છે ને એ તોડવા માટે જ તે ગણેશજી અહીંયા આવ્યા છે ને શિવજી એટલે જ એમને મોકલ્યા હશે. તો જો અહીંયા આપણને એક આધ્યાત્મિક એક બોધ આપણને પ્રાપ્ત થાય કે લૌકિક માર્ગે પૈસા કે સત્તા કે રૂપનો જે અહંકાર ભલે ગમે એટલો હોય, પરંતુ આધ્યાત્મિક માર્ગે ભગવાન પાસે તો આપણે સંપૂર્ણપણે દાસાનું દાસ અને વિનમ્ર થઈને જ રહેવું પડે. અને જો ભગવાન તો સર્વજ્ઞ છે, એમની ઉર્જા સામે જીવનો અહંકાર એ અત્યંત તુચ્છ છે. અને એ ગુણો ગ્રહણ કરવા એ જ આપણી નમ્રતા અનિવાર્ય બાબત છે. હું બહુ મોટો છું, મારી પાસે સત્તા છે, હું ભણેલો, હું ગણેલો, મને આ આવડે, મને ફલાણું ઢીકણું. તો આ જે પ્રકારનો મદ રહ્યો ને, અહંકાર રહ્યો ને, યોગી બાપા કહેતા ઈગો છે ને, માન એ સુપ્રિડેન્ટેન પ્રકૃતિ છે ને, એનાથી જ બીજા બધા ગુણો પાછળ પાછળ આવે છે. તો જો અધ્યાત્મ માર્ગની અંદર એ આપણે દિવ્ય ગુણો ગ્રહણ કરવાના છે. અને જો દિવ્ય ગુણો ગ્રહણ નહીં કરીએ અને જો આપણે અહંકાર રાખીશું ને તો મોટામાં મોટું વિઘ્ન છે આ. જેમ પ્રકૃતિમાં પાણી હંમેશા છે ને ઊંચાઈ વાળા વિસ્તાર તરફથી આમ નીચાણ વાળા વિસ્તાર તરફ આપોઆપ વહે છે. બસ બરાબર એ જ સિદ્ધાંત એ આધ્યાત્મિકતામાં પણ લાગુ પડે છે. જો આપણે નમ્ર બનીશું અને દાસ બનીશું ને તો ભગવાનને સંતના એ દિવ્ય ગુણો ઓટોમેટિક આપણા અંતરની અંદર એ પ્રવેશ કરશે જ તે. અને જો આપણે અહંકારી અને કઠોર રહેશું તો એ સત્પુરુષનો સંગ હોવા છતાં પણ એ ગુણો આપણે ક્યારેય આત્મસાત નહીં કરી શકીએ. ભગવાન જેવો આનંદ આપણે પ્રાપ્ત નહીં કરી શકીએ. ગઢડા મધ્યનું 34મું વચનામૃત શ્રીજી મહારાજ કહે છે, મારા જેવો જો આનંદ લેવો હોય ને તો મારા વચન જે છે ને એ પ્રમાણે જીવન તમે બનાવજો. એક એક વચનનું પાલન કરજો, આજ્ઞાનું પાલન કરજો. અને જો તમે આજ્ઞા પાલન નહીં કરો તો દુઃખી થશો. તો જો એમના જેવો આનંદ આપણે લેવો હોય તો એમના વચનમાં આપણે વિશ્વાસ રાખીને આગળ વધવું પડશે. તમે જો પરબ્રહ્મ પરમાત્માની એ અનંત બ્રહ્માંડોની સર્વજ્ઞ શક્તિની સરખામણીમાં જીવ અત્યંત અલ્પજ્ઞ એક સાધારણ છે. એટલે આ ગણેશજીનું આ જે ચરિત્ર રહ્યું ને આપણને સ્પષ્ટ શીખવે છે કે ભગવાનની સમીપ કોઈ પણ પરિસ્થિતિમાં નિર્માની રહેવો ને એ જ સાચી સાધના છે. અને એ સાધના આપણે કેળવવાની છે. તો આપણા જીવનમાં રહેલો
અહંકારને આપણે દૂર કરીએ. જે આપણને માન છે, જે આપણને ગુણોનું જે છે, ડિગ્રીનું છે, ભણતરનું છે, એને આપણે તિલાંજલિ આપી અને ભગવાનને સંતને આપણે ગમતા થઈએ. બીજી એક ચંદ્રમાની પણ કથા એ પુરાણોની અંદર આપવામાં આવેલી છે. આમ તો રૂપનો અહંકાર હતો અને અટહાસ્ય કર્યું એટલે એનું પરિણામ પણ એવું આવે છે. હવે સ્વાભાવિક તે બન્યો કેવો પ્રસંગ હતો કે ચંદ્રમાને પોતાનું શીતળ રૂપ માટે એવો ગર્વ હતો એટલે એને અટહાસ્ય કર્યું અને ગણેશજીના એ વિશાળ શરીર જોઈને મશ્કરી કરે છે અને ઉપવાસ કરે છે. એટલે કોઈનો પણ આવો અયોગ્ય ઉપવાસ ન થવો જોઈએ અને એ સમજાવવા માટે જ તે આ ચંદ્રમાને પણ ગણેશજી શ્રાપ આપે છે અને કહે છે કે તારું મુખ શામળું થઈ જશે અને ચંદ્ર કાળો પડી ગયો. ત્યારે જ તે કીધું એટલે તરત. હવે પછી તો આ ચંદ્રમાને પણ પોતાની ભૂલ સમજાઈ જાય છે અને વિનમ્ર બનીને ગણેશજી પાસે તાત્કાલિક એક ક્ષમા પણ માગે છે. પણ જો વિનમ્રતા ક્ષમાદાન કોને કહેવાય એ પણ આપણને સ્પષ્ટ ખ્યાલ આવે કે જેવા ચંદ્રમા વિનમ્ર બન્યા, દાસ ભાવ એમના જીવનમાં આવી ગયો અને ગણેશજીએ તરત તેમને માફ કરી દીધા અને એમના હૃદયમાં કોઈ પણ પ્રકારની ઈર્ષા કે ડંખ ન રહ્યો. તો જો ક્ષમા એટલે શું? ખમી લેવું. જે ભૂલ થઈ જાય ને એને ભૂલી જવી અને આપણા જીવનની અંદર અનસુન્યું અનદેખ્યું કરી દેવું ને અને વારંવાર ભૂલ યાદ કરાવીને એ સાચી ક્ષમા નથી. અને આપણે એવી ક્ષમા આપીએ છીએ ઘણી વખત તો એવું આપણે બોલીએ છીએ કે જો મેં તને ત્યારે માફ કરી દીધો, બાકી મારી જગ્યાએ કોઈ બીજો હોય ને તો કોઈ માફ જ ન કરે. તો આપણો અહંકાર જ દેખાય છે. કોઈએ આપણી સાથે ગેરવર્તન કર્યું હોય ને તેના ડંખ આપણા હૃદયમાં જેટલો સમય રાખીશું ને એટલો સમય આપણે દુઃખી થવાના છીએ. તો એ ડંખને આપણે દૂર કરીએ. ક્ષમાનું એ આપણા જીવનની અંદર અગત્યનું. ક્ષમા વીરસ્ય ભૂષણમ. ક્ષમા એ વીરોનું આભૂષણો છે. ફરિયાદો છોડી અને અંતરની અંદર એ શાંતિ આપણે પ્રાપ્ત તો જ કરી શકીશું. એક છે ને શિક્ષકે બાળકો ઉપર એક પ્રયોગ કરે છે. હવે દરેક છે ને ફરિયાદ માટે ગળામાં છે ને થેલી બાંધીને એમાં એક એક છે ને બટેટું ઉમેરતા જાય. આવી રીતના બધા બાળકોને એ કરવામાં આવ્યું અને ધીમે ધીમે બટાટાનું વજન વધી ગયું. તો બાળકોને ગળા અને છાતી ઉપર છે ને અસહ્ય ભાર થયો અને ભયંકર દુખાવો થયો. એટલે બીજાની ફરિયાદો અને અંતરમાં સાચવી રાખવી એ જો બટાકા જેવું કામ છે અને એનાથી દુઃખ અને અશાંત જ થાય છે. એટલે આપણા જીવનમાં ગમે એટલી ફરિયાદોનો ભાર આપણે રાખીશું ને તેમાં દુઃખી જ થવાનો છે. પણ જો આપણી સામે એક બીજો પણ ઓપ્શન આપણી પાસે છે અને એ ક્ષમાનો છે. અરે એ ક્ષમા એ આપણે આપીશું ને તો અવશ્ય શાંતિનો સુખનો આપણે અનુભવ કરી શકીશું. આપણે કોઈને માફ કરીને એના ઉપર કોઈ મોટો ઉપકાર નથી કરતા, પરંતુ માફ કરવાથી આપણા પોતાના અંતરમાં શાંતિ નિરાશ થઈ જાય. કોઈ ખરાબ વર્તન કરે તો અંતર બાળવાને બદલે ઈશ્વર પાસે માફ કરવાનું બળ માંગવું જોઈએ. તમે જો આપણી ગુણાતીત ગુરુ પરંપરાના જીવનની અંદર એ આપણને સ્પષ્ટ ખ્યાલ. આમ તો કહી શકીએ ને ક્ષમાના વિશાળ સાગર સમાન આપણી ગુણાતીત ગુરુ પરંપરા કહી શકીએ. કારણ કે અપમાન એમને ઘણા બધા સહનો કર્યા છે પણ એમના હૃદયની અંદર ક્યારે એમને ડંખ રાખ્યો નથી. તો આપણે પણ એ ક્ષમાનું એક નાનું એક માટલું બનવું જોઈએ અને એનાથી આપણને ખરેખર એ શાંતિનો અનુભવ પણ થશે. બીજું, આજના દિવસે આપણે એમના જે શરીરના અંગો છે ને એના ઉપરથી પણ આપણે ઘણું બધું શીખી શકીએ છીએ. ખરેખર એમના દરેક શરીરના અંગો કંઈક આપણને શીખવે છે. સમયની મર્યાદા હોવાથી આજે આપણે ટૂંકમાં સમજીએ. કારણ કે પ્રથમ જ તે આપણે જોઈએ ને તો એક વિશાળ મસ્તક આપણને દેખાય છે. ગણેશજીના તમે જ્યારે પણ દર્શન કરો તો ત્યારે આપણને સ્પષ્ટ દેખાય છે. તો એ જો મોટા અને ઉમદા વિચારો આપણા જીવનની અંદર રાખીએ, મસ્તકમાં એ બુદ્ધિ અને વિચારો છે, તો મોટું મસ્તક આપણને સર્વનું ભલું થાય ને એવા ઉમદા વિચારો રાખવાનો સંદેશ આપે છે. યોગી બાપાનું તો જીવન સૂત્ર જ હતું કે ભગવાન સૌનું ભલું કરો. તો કોઈના માટે ખટરાક કે અહિતનો ક્યારેય વિચાર નથી કરવાનો. જો તમે પ્રમુખ સાંઈ મહારાજની પવિત્રતા જોવો ને તો પણ આપણને ખ્યાલ આવી જાય. કોઈનું અહિત થાય ને એવો વિચાર એમને ક્યારેય આવ્યો નથી. તો આવી પવિત્રતામાં ભગવાન નિવાસ કરે છે. તો એવી પવિત્રતા આપણે રાખીએ. વિશાળ મસ્તક દ્વારા આપણે મોટા વિચારો અને ઉમદા વિચારો કરીએ જેથી બધાયનું હિત થાય અને સત્ય હિત પ્રિય વાણી બોલીએ
બીજા આપણને કાન દેખાય છે, આમ તો સુપડા જેવા કાન દેખાય છે ને, પણ એ મોટા કાન છે ને એ પણ આપણને કંઈક સંદેશ આપે છે. કથા શ્રવણનો મહિમા, નવધા ભક્તિ છે. તમે એમાં જો કથા શ્રવણ રહે ને અગત્યની બાબત કહેવાય, પ્રથમ સ્થાન ઉપર આપવામાં આવે છે. તો કથા શ્રવણનો મહિમા આપણે રાખીએ અને એ જ આપણને શીખવે છે કે ભગવાનને સંતોની કથા સાંભળવા માટે હંમેશા આપણે શ્રદ્ધા અને તીવ્ર રસ રાખીએ અને એવી જો તરસ રાખીશું ને તો એ જ આપણને સુખી આપશે. અને જો તમે સત્સંગનો પાયો શું છે, તો સત્સંગનો કૃષ્ણ કથા જ પાયો. તો એક સત્સંગનો કૃષ્ણ કથા પાયો છે. એ પાયો એ મજબૂત હશે તો ઇમારત રહીને એ ટકી રહેશે, નકર ગમે ત્યારે પડી જશે. અને પ્રમુખ સ્વામી મહારાજ તમે જો આંખે પાટા હોવા છતાંય તે અને મહંત સ્વામી મહારાજ તે થાક્યા વિના કલાકો સુધી એ કથા શ્રવણ કરે છે. અરે અઠવાડિક સભા તો ચૂકવી ન જોઈએ ને એવો પણ એ આદેશ અને આપણી ગુણાતીત ગુરુ પરંપરાએ આપણને આપેલો છે. તો જો આપણને આ શીખવા મળે, સાથે સાથે એક ઝીણી એમની આંખો એટલે કે સૂક્ષ્મ દ્રષ્ટિ. કે આપણે શારીરિક ક્રિયાઓ તો ઘણી બધી કરીએ છીએ પણ મનની એકાગ્રતા પણ અત્યંત જરૂરી છે. તમે જો મહંત સ્વામી મહારાજ આપણને ઘણી બધી વખત ટકોર કરે છે કે વાતો કરતા દંડવત કરતા ભક્તોને એક વખત કીધેલું કે દંડવત કરો છો કે કસરત તમે કરો છો, તો પૂજા વખતે જો મન ભટકવું ને એ પણ એક અપરાધ જ છે. તો આપણે કસરત નથી કરવાની, આપણે આત્યંતિક કલ્યાણ માટે એક આંતરિક સાધના કરીએ છીએ અને એ સાધના માટે સૂક્ષ્મ દ્રષ્ટિ જરૂરી છે. ગણપતિજીની આંખો જોઈને આપણને ઝીણી આંખો જોઈને આ આપણને સ્પષ્ટ ખ્યાલ આવવો પડે. એટલે ખરેખર આપણે દંડવત કરીએ છીએ, કસરત કરતા નથી. આપણે આપણો ભક્તિ ભાવ આપણે અદા કરીએ છીએ. આપણે એમનો જો તમે નાનું મુખારવિંદ તમે જો એટલે કે આમ વાણીનો સંયમ. યોગી બાપા તો કહેતા ઘટે એટલું બોલવું, વાણી દૂધની પેઠે વાપરવી, વિચારીને વાપરવી, સમજીને વિચારીને વાપરવી. તો જો વાણીમાં પણ વિવેક, કારણ કે શબ્દે માર્યા મરી ગયા, શબ્દે છોડ્યા રાજ, જેણે શબ્દ વિચાર્યા એને સરિયા કાજ. તો એમ આપણા જીવનની અંદર એ નિરર્થક બબડાટ છે ને એને ટાળવાનો અને વાણીમાં વિવેક રાખવાનો. કોઈનું ઉતરતું ઘસાતું ક્યારેય બોલવાનું નથી. આપણને કોઈ વ્યક્તિનો અભાવ અવગુણની વાત કરવાનો અધિકાર કોઈએ આપ્યો જ નથી. તો આપણે શા માટે એમની વાતો એવી નેગેટિવ કરી શકીએ કરીએ? હવે એનાથી એને તો જે થવું એ થાય, આપણને નુકસાન થવાનું છે. બીજું આપણે ગણેશજીનું એક વિશાળ પેટ જોઈએ છે. તો આજે આપણે ગણપતિજીને લાડવા ધરાવીએ ને તો એ પેટ સામે જોઈએ અને ગુણને યાદ કરીએ, દોષોને પચાવે છે એ ગણપતિજી. તમે જો બીજાના દોષો હોય કે અવગુણો હોય કે અભાવ હોય કે નકારાત્મક વાતો હોય તો પોતાના પેટમાં પચાવી લેવાની, બહાર આવવા દેવાનું નથી. આ તો એક વાત હોય ને તો બે ને કે, બે ત્રણ ને કે, ત્રીજો ચોથા ને કે, આવી રીતના આખું મોટું સર્કલ બનાવી નાખે. તો ખરેખર બધાય હરિભક્તો પ્રત્યે દિવ્ય ભાવ રાખીએ. કોઈનો અવગુણ દેખાય ને તો એ આપણી પોતાની સમજણમાં કંઈક ને કંઈક તો ખામી જોવા મળે છે. તો આપણી સમજણ આપણે સુધારીએ. સામે વાળો વ્યક્તિ સુધરે કે ન સુધરે, આપણે જીવન આપણું સુધારી નાખીએ. એક દંતની પણ કથા એ ગણેશજી સાથે સંકળાયેલી છે. આપણે એક આ છેલ્લે કથા કહીને પૂરું કરીએ. તો આમ તો મહાભારતનું લેખન અને એ ગણેશજીએ કર્યું. અદ્ભુત કાર્ય નિષ્ઠા આપણને જોવા મળે છે. આજે જો પ્રામાણિકતાથી કોઈ વ્યક્તિ કામ, બધાએ તે એવું નથી કહેતો, બધા એવું નથી કરતા. અમુક કરવાવાળા કરે જ છે, પણ આપણે પ્રામાણિકતાથી નિષ્ઠાથી એ આપણે કાર્ય અમુક વાર નથી કરતા અને એનાથી જે પરિણામ આવે એ પરિણામ નથી આવતું. તમે જો મહર્ષિ વેદ વ્યાસજીએ ગ્રંથ લખવા માટે શ્રદ્ધાવાન ગણેશજીને પસંદ કરે છે, પણ શરત શું મૂકી કે કલમ અટકવી ન પડે અને સમજીને જ લખવાનું. હવે અવિરત લખાણ પ્રક્રિયા દરમિયાન અચાનક જ તે ગણેશજીની કલમ તૂટી ગઈ, કારણ કે એક ધારું લખતા હતા એટલે બીજો કોઈ એમની પાસે વિકલ્પ હતો નહીં. એટલે સમય અને શરત જાળવી રાખવા માટે ગણેશજીએ તો તરત તે પોતાનો એક દાંત હતો ને તોડ નાખ્યો અને કલમ બનાવીને લેખન કાર્ય એ ચાલુ રાખ્યું. એટલે ત્યારથી એમનું નામ શું પડ્યું? એકદંત. એકદંત. અને ખરેખર એમની કાર્ય નિષ્ઠા આપણને સ્પષ્ટ દેખાઈ આવે છે. જો આપણને પણ જે પણ નાની મોટી સેવા સોંપવામાં આવે ને તો એને અધ વચ્ચે છોડવાને બદલે છે ને સંપૂર્ણ વફાદારી અને નિષ્ઠાથી પૂર્ણ કરવી જોઈએ.
તમે જો પ્રમુખ સ્વામી મહારાજની કેવી અતૂટ નિષ્ઠા હતી. યોગીજી મહારાજના સંકલ્પને પૂર્ણ કરવા માટે પ્રમુખ સ્વામી મહારાજે દિલ્હી અક્ષરધામની એ જમીન પ્રાપ્ત કરવા માટે સળંગ એમને 32 વર્ષ સુધી અટૂટ શ્રદ્ધાથી પ્રયત્નો કર્યા. તો જો આ એમની ભાવના આપણને સ્પષ્ટ દેખાઈ આવે છે. તો આ એક દંતની પણ કથા આપણા જીવનની અંદર આપણે સંપૂર્ણ વફાદાર કાર્ય નિષ્ઠાથી કામ કરવાનું છે. તો સાથે સાથે આપણા જીવનની અંદર આજના દિવસે આપણે આવા ગુણો પ્રાપ્ત કરવાના છે. આજે જો આપણે આજ્ઞા પાલનની વાત કરી, એ મસ્તક છેદનની એ કથા વાત કરી, તો એ મન માની છોડીને આપણે સત્પુરુષ અને ભગવાનની આજ્ઞા પ્રમાણે જીવન બનાવીએ અને એ સત્પુરુષની આજ્ઞાને આપણા જીવનનું કેન્દ્ર બનાવવાનું છે. તમે જો ચંદ્રમાનો પ્રસંગ આપણે જોયો તો ફરિયાદો રૂપીએ બટાટાનો ભાર ફેંકી દઈએ અને બધાને નિસ્વાર્થ ભાવે આપણે ક્ષમા આપીએ. ક્ષમા વિરસ્ય ભૂષણમ, તો આપણે આભૂષણ ધારણ કરીએ. તમે જો એમને સ્વીકૃતિ નમ્રતાનો ગુણ ગણેશજીના જીવનમાંથી સ્પષ્ટ દેખાય છે. એ કુબેરના પ્રસંગ દ્વારા આપણે સમજ્યા. શરીર કે સંજોગોનો સ્વીકાર કરીએ અને ભગવાન તો સર્વજ્ઞ છે. આપણો અહંકારનો ત્યાગ કરીને એ જેમ નીચાણવાળા વિસ્તાર, એ મોટા જે પાણી હોય ને ઊંચાણ હોય નીચે નમે છે ને, એમ આપણે નમીએ. તો નમે તે સૌને ગમે, તો નમ્ર સ્વભાવ રાખીએ અને આપણી કાર્ય નિષ્ઠા, સોંપાયેલું કોઈ પણ સેવા હોય, કોઈ પણ કાર્ય હોય, પૂરા સમર્પણથી આપણે એ કાર્ય કરીએ, જેથી આપણા જીવનની અંદર એ આપણે આગળ વધીએ. તો ખરેખર એમના જે દિવ્ય સ્વરૂપ છે, એ મસ્તક હોય તો આપણે એવા ઉમદા વિચારો કરીએ, એ કાન હોય તો કથા શ્રવણની આપણે ભૂખ રાખીએ, એ આંખ હોય તો એકાગ્રતા આપણને દેખાય, મુખ તો વાણીનો સંયમ દેખાય, એ પેટ જોઈએ ને તો અવગુણો પચાવવા માટે એ સ્પષ્ટ એ પેટમાં પણ આપણે દર્શન થઈ શકીએ છીએ. તો આ બધાય ગુણો એ ખરેખર માયાના ગુણોથી પાર થઈને એક બ્રાહ્મી સ્થિતિ પામવાના સીધા માર્ગો છે, જે આજના દિવસે ગણેશ ચતુર્થીના દિવસે એ આપણે પ્રાપ્ત કરવાના છે. તો ખરેખર કોઈ પણ આ તો આપણે ગણેશજીના ચતુર્થીના દિવસે એ આપણે એમની એક સ્વાભાવિક રીતે કોઈ પણ કાર્યમાં એમને કેવા કેવા ભાવો રાખ્યા છે અને એ બધી કથાઓના આધારે, ચરિત્રોના આધારે આધ્યાત્મિક મર્મ અને જીવનબોધ એટલો જ શીખવાનો છે કે કથા સાંભળીને પૂરું નહીં. અંતિમ લક્ષ્ય શું છે? આપણો માહિતી મેળવવાનું નથી. આ બધાય દિવ્ય ગુણોને આપણે જીવનમાં, વર્તનમાં, વાણીમાં ઉતારીએ ને લાવીએ. તો ખરેખર આ ગણેશ ચતુર્થી આપણે સાચી રીતે ઉજવી કહેવાશે. તો આપણા જીવનની અંદર નમ્રતા લાવીએ, આજ્ઞા પાલન હોય, ક્ષમા હોય, અદ્ભુત કાર્ય નિષ્ઠા હોય. તો આવા ગુણો આપણે જો સમજ્યા હોય ને, તો સહેજે સહેજે આપણા જીવનની અંદર, વર્તનની અંદર આપણે આત્મસાત કરવાનો પ્રયત્ન કરીએ. તો જ અધ્યાત્મ માર્ગ હોય કે લૌકિક માર્ગ હોય, તો ત્યાં આપણને સતત પ્રગતિ કરવાનું બળ, બુદ્ધિ અને શક્તિ મળશે. તો ખરેખર આપણા શુદ્ધ વિચારો, વાણી અને કાર્યો દ્વારા આપણે પરમાત્મા પ્રગટ સત્પુરુષના એ રાજીપાનું જો આપણે પાત્ર બનવું હોય, જો આપણા ઉપર કૃપા આપણે વરસાવી હોય, તો અવશ્ય આવા ગુણોને આપણે આપણા જીવનમાં આત્મસાત કરવાના છે. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ ગણેશ ચતુર્થીના પાવન પર્વ ઉપર અમે જે આ ગણેશજીના ચરિત્રોમાંથી, જે પુરાણોના આધારે જે કથાઓ અમે સાંભળી, સાથે સાથે આધ્યાત્મિક મર્મ અને જીવન બોધ વાતો પણ સાંભળી, તો આમાં અમારા જીવનની અંદર અમે આત્મસાત કરી શકીએ. અમારે એવા આદર્શ સાધક બનવું છે કે જેમના ઉપર ભગવાનની એક કૃપા દ્રષ્ટિ થાય, અમી દ્રષ્ટિ થાય અને સાથે સાથે અમારા જીવનું પણ કલ્યાણ થાય. કારણ કે અનંત જન્મોથી અમે આ લખ 84 ની અંદર ભટકીએ છીએ. આ જન્મ મરણનો રોગ અમને લાગુ પડ્યો છે. તો આ જન્મે અમારે એકાંતિક ધર્મ અમારે સિદ્ધ કરી, ધર્મ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય સિદ્ધ કરીને લોયાના 7મા વચનામૃત પ્રમાણે બ્રહ્મરૂપ થાય ને એને જ પરબ્રહ્મનો એ અધિકાર છે ભક્તિ કરવાનો. તો અમારે બ્રહ્મરૂપ થવું છે. અમારે એવી એકાંતિક સ્થિતિ પ્રાપ્ત કરવી છે. સામે વાળો ગમે તે વ્યક્તિ ગમે તેવું વર્તન કરે, પણ અમે તો એમના પ્રત્યે સારું જ વિચારીએ. બીજાના ભલામાં આપણું ભલું, બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ, બીજાની પ્રગતિમાં આપણી પ્રગતિ. તો આ જીવન ભાવના સાથે અમે આગળ વધીએ. તો ખરેખર આ ગણેશજીનું એક સમગ્ર જીવન, એમનું ભૌતિક સ્વરૂપ એક આદર્શ સાધક કેવો હોવો જોઈએ ને, એનું સર્વોત્તમ એક જીવંત ઉદાહરણ છે. તો આજના દિવસે
આપણે પવિત્ર એ પાવન દિવસે ગણેશ ચતુર્થીના દિવસે આપણે ગણેશજીના ચરણોની અંદર પ્રાર્થના કરીએ કે અમે જે હવે શરૂઆત નવી કરવાના છીએ તો શ્રી ગણેશાય તમારાથી કરી તમને યાદ કર્યા, તમારા ગુણો ચરિત્રો સાંભળ્યા તો અમારા જીવનની અંદર પણ અમે આધ્યાત્મિક માર્ગની અંદર લૌકિક માર્ગની અંદર એ પ્રગતિ કરી શકીએ એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.